નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર સુરતથી મળી આવ્યા છે, જ્યાં ખાડીપુર મુદ્દે લોકોનો હોબાળો સામે આવ્યો છે। વરાછામાં રહીશોએ ઉગ્ર વિરોધ કર્યો હતો। પાણી ન ઉતરતા લોકોમાં રોષ ફેલાયો છે। ધારાસભ્યને ફોન કરીને તેઓએ મદદ માંગી હતી। રાહત કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે તેવા પણ આક્ષેપો ઉચ્ચારવામાં આવ્યો છે। પાલિકા તંત્ર સામે સ્થાનિકોને ભારે નારાજગી થઈ છે। તમે પાણી કઢાવો તો અમે કામ કરીએ। હવે અહીંથી 18 સોસાયટીનો પાવર જાય છે। બપોરનું 2 વાગ્યાનું કોઈને પાણી નથી, જમવાનું નથી, તો આ બધા કેમ કરશે? પાવર નથી 18 સોસાયટીના એક મિનિમમ 11 થી 10 થી 11,000 વોટિંગ છે ને, એમાંથી તમને 8,000 વોટિંગ તમારામાં પડ્યું હશે સાહેબ। 8,000 વોટિંગ અને નહીં સાહેબ, તમને વોટ આપ્યો ને એટલે વાત કરીએ છીએ, બાકી તો ન કરીએ અમે વાત। તમે હાજર થાવે સુરતથી વાત કરીએ તો પૂરગ્રસ્તો માટે ફ્લડ લોન યોજના છે અમલમાં આવી છે। રૂપિયા 5 લાખ સુધી લોન મળશે। 9% વ્યાજ દરે લોન છે તે આપવામાં આવશે। 5 વર્ષની મુદત રાખવામાં આવી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। પૂરગ્રસ્તો અને વેપારીઓને રાહત મળશે તેવી સ્પષ્ટતા કરી હતી। ત્યારે એક સંસ્થા તરીકે વરાછા બેંકે એમ કહે છે ને કે આંગલી ચિંધ્યાનું પૂન, તમે તો આખો ખભે હાથ મૂકીને પુણ્ય જોડે પુણ્ય ડબલ બોલનજા પુણ્ય તમે લોકોએ કમાવવાનું। આફતના સમયે વરાછા બેંક તમારી સાથે માત્ર વાતોથી નહીં પરંતુ 5 લાખ રૂપિયા સુધીની ફ્લડ લોન આપીને કેવલ 9%માં આ લોન તમે જે ધિરાણ કરવાનું નક્કી કર્યું છે, આ ખરેખર અદ્ભુત કાર્ય છે। વડોદરાથી મહત્વના સમાચારની વાત કરીએ તો મનપા તંત્રની બેદરકારીથી અકસ્માત સર્જાયો છે। ફતેહગંજ સર્કલ પર દંપતી છે તે સ્લીપ થયું હતું। રસ્તાના ધૂળથી બાઇક છે તે બેકાબુ બની હતી। બાઇક પરનો કાબુ ગુમાવ્યો હતો। દંપતીને ગંભીર ઈજાઓ પહોંચી છે। 108 મારફતે તેમને હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા છે। રોડ વિભાગ સામે હાલ સવાલો પણ ઉઠ્યા છે। તો ભાવનગરથી મહત્વના સમાચારની વાત કરીએ। મહુવામાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ છે તે યોજાયું હતું। રથયાત્રા પૂર્વે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવા અંગે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। મુખ્ય માર્ગો પર પગપાળા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। પોલીસે લોકોને સુરક્ષાની ખાતરી પણ આપી છે। શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા થઈ જાય તે માટે તંત્ર છે તે સજ્જ થયું છે। હોમગાર્ડ સહિત જવાનો પણ તૈનાત રહ્યા હતા। હવે નજર કરીશું અન્ય સમાચાર પર। તો મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો એક કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। વડનગર સિવિલ હોસ્પિટલમાં 3 બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં એક બાળકમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ છે, જ્યારે એકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે। અન્ય એકનો રિપોર્ટ હજી બાકી છે। લાચડી ગામના બાળકમાં વાયરસની પુષ્ટિ થતા આરોગ્ય વિભાગે તાત્કાલિક દવાનો છંટકાવ સહિતની નિયંત્રણ કાર્યવાહી શરૂ કરી છે અને ગામમાં સર્વેલન્સ પણ વધારવામાં આવ્યું છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા રાજમહેલ કોમ્પ્લેક્સમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી। મૃતકના ગળા પર તીક્ષ્ણ હથિયારના નિશાન મળતા હત્યાની આશંકા વ્યક્ત કરાઈ છે। કામદારે મૃતદેહ જોઈ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। ડિંડોલી પોલીસે અજાણ્યા હુમલાખોરો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાને આધારે તપાસ તેજ કરી છે। ત્યાં પહેલા માળે મોલમાં એક લાશ પડેલી છે, જે અનુસંધાને ડિંડોલીની સ્થાનિક પોલીસ
પીઆઈ અને તમામ સ્થાનિક પોલીસનો સ્ટાફ આવ્યો। શરૂઆતમાં ડેડ બોડી જે હતી એની ઓળખ નથી થઈ, થોડી ઘણી પ્રાથમિક તપાસ કરી અને એની ઓળખ કરવામાં આવી। તો જેનું ખૂન થયેલું છે એનું નામ છે રાજ અજય દુબે। એ ઉંમર વર્ષ એની 20 છે અને એ રઘુકુલ નગર CR પાટીલ રોડ ડિંડોલી સુરતનો રહેવાસી છે। એ એના પરિવાર સાથે અહીં રહે છે અને એ રિકવરી એજન્ટનું કામ કરે છે। રિકવરી એજન્ટ એટલે કે જે ટુ વ્હીલર જે લોન ઉપર જે ગ્રાહક લેતા હોય અને એના લોનના હપ્તા બાકી હોય તો એ રિકવર કરવાની કામ કરે છે। હાલમાં તપાસ પ્રાથમિક તબક્કામાં છે, ફરિયાદ લેવાનું હાલમાં ચાલુ છે। રાજકોટમાં ટ્રાફિક ટોઈંગ વાહનો ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં જાગૃત નાગરિકોએ ટોઈંગ વાહનના વીમા અને અન્ય દસ્તાવેજોને લઈને સવાલો ઉઠાવ્યા છે। વિડીયોમાં વાહનનો વીમો 2023માં જ સમાપ્ત થઈ ગયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેને લઈને પોલીસ અને ટોઈંગ સ્ટાફ સાથે બોલાચાલી પણ થઈ હતી। સમગ્ર મામલે એડવોકેટ અંકિત સોંદરવાએ પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરી છે। આ વિડીયો બનાવવાનો કોઈ ઉદ્દેશ્ય નહોતો કે એમાં હું પોતે ત્યાંથી ચાલીને જતો હતો ત્યારે એક મહિલા કે જે રિક્વેસ્ટ કરે છે કે મારી પાસે ઓનલાઈન પૈસા છે, છતાં ટોઈંગ વાળા ઓનલાઈન પૈસા લેવાની ના પાડે છે કે મારા ડ્રાઈવરના ખાતામાં નાખી દો, એટલે જે કોઈ ઓથેન્ટિક વસ્તુ નથી। આ વસ્તુ જ્યારે મારા નજરમાં આવી ત્યારે મેં સાહેબને જાણ કરવામાં આવી તો સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમે કોણ છો? મને કહી શકાય કે મેં કીધું કે હું એડવોકેટ છું, કે જે હોય તે સાઈડમાં વહી જાઓ, આમના પાસે પૈસા તો લેવામાં આવશે, આવી મને ઘટના કહેવામાં આવી। ત્યારબાદ મેં તે લોકોને સાહેબને મેં કીધું કે સર રિક્વેસ્ટ કરી કે સર એવું હોય તો હું એ બેનના જે પૈસા છે એ આપી દઉં અને ખાતામાંથી મારામાં લઈ લઉં। અમદાવાદના સરસપુર રણછોડરાયજી મંદિરમાં ભગવાન જગન્નાથજીના પરંપરાગત લાખેણી મામેરાનું ભવ્ય દર્શન થયું છે। વર્ષોથી ચાલી આવતી આ પરંપરા અંતર્ગત ભગવાન જગન્નાથજી, ભાઈ બળદેવજી અને બહેન સુભદ્રાજી માટે સોના ચાંદીના આભૂષણો, વિશેષ મયુર થીમની પાઘડી, સાડીઓ અને અન્ય શણગાર અર્પણ કરવામાં આવશે। શ્રદ્ધાળુઓ સવારે 11 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી મામેરાના દર્શન કરી શકશે। જગતના નાથનું લાખેણું મામેરું જે છે તે આજે દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, ત્યારે વિશેષ પ્રકારના વાઘા તેમજ સોના ચાંદીના અલંકારો ભગવાનને ભેટમાં અર્પણ કરવામાં આવશે। ત્યારે આપ જોઈ શકો છો કે આ મામેરું જોવા મળી રહ્યું છે। અલગ અલગ પ્રકારના વાઘા જે છે તે અર્પણ કરવામાં આવશે। બહેન સુભદ્રાજી છે તેમને પાર્વતી શણગાર અર્પણ કરવામાં આવશે। છ ચોગાવાળી જે પાઘડી કહેવાય છે તે પણ બનીને તૈયાર છે। ત્યારે મંદિરના ટ્રસ્ટ છે એમની જોડે વાત કરીશું કે કેવી જે આ ભાણેજોના જે મામેરું કહેવાય છે એની અંદર જે દર વર્ષની જેમ આ વર્ષે પણ 11સના શુભ દિને અહીંયા આગળ મામેરા દર્શન આયોજન કરવામાં આવ્યું છે ભક્તો માટે। ત્યારે અંદર વિશેષતાની વાત કરીએ તો એની અંદર જે ભગવાનના જે મુગટ છે તે રેશમ વર્કમાં વૃંદાનથી બનાવવામાં આવ્યા છે અને જે વસ્ત્ર છે એ મયુર થીમ ઉપર પણ વૃંદાનથી બનાવવામાં આવ્યા છે। તદુપરાંત સોના ચાંદીના દાગીના પણ અને ભગવાનના જે ભગવાન જગન્નાથજી, બેન સુભદ્રાજીના ભાઈ બલરામજીના જે ચાંદીના મોટા હાર એ બોલ્સની થીમ ઉપર બનાવવામાં આવ્યા છે। સોના ચાંદીના અલંકારો હોય છે એ તરત જ મન મોહી લેતા હોય છે। ભગવાનના અલંકારો છે કેવા પ્રકારની કારીગીરી અને કઈ થીમ રખાઈ? જે હારની કર્યો તેની અંદર બોલ્સની થીમ, બોલ્સના ડિઝાઇનમાં એ બનાવવામાં આવ્યા છે અને વસ્ત્ર છે એ મયુર થીમ પર બનાવ્યા છે અને સોના ચાંદીના જે દાગીના છે એ જે એની અંદર ભગવાનને જે ગમતું જે હોમ અને જે એ સ્વસ્તિક। અચ્છા, ભાણેજોનું મામેરું કરવાનું હોય છે, કેટલી મહેનત લાગતી હોય છે, કેટલા સમયથી તૈયારીઓ કરી રહ્યા છે અને આખરે હવે રથયાત્રાનો સમય નજીક આવી રહ્યો છે, કેટલો ઉત્સાહ છે? રથયાત્રા એક એવી વસ્તુ છે કે સરસપુરના સમગ્ર ભક્તજનોના એટલો ઉત્સાહ હોય છે કે એની અંદર કોઈ સીમા નથી હોતી અને જ્યારે રથયાત્રાના દિવસો જેમ જેમ નજીક આવે છે એમ ભક્તોમાં ઉત્સાહ પણ એટલો જ વધતો જાય છે। અને જે અહીંયા આગળ મામેરાની જે આપણે વાત કરીએ કેટલો ટાઈમ લાગે છે, એમાં સરસપુર વાસીઓ આની અંદર લાગેલા હોય છે। એની અંદર લગભગ 4 થી 5 મહિનાની આ મહેનતથી આ વસ્તુ અહીંયા આગળ તૈયાર થાય છે। ભગવાનને આ જે મામેરામાં અર્પણ કરેલા જે વાઘા છે, અલંકારો છે, ભગવાન ક્યારે ધારણ કરશે? એક ખાસ દિવસ હોય છે અને ખાસ ઉત્સવના દિવસે ભગવાન ધારણ કરે છે। તમને પૂછવા માંગીશ કેટલો ઉત્સાહ છે? હવે રથયાત્રા નજીક આવી રહી છે, આજે મામેરું દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। જ્યારથી નક્કી થાય કે મામેરું કોના
મળ્યું છે ત્યારથી સરસપુરની જનતામાં અને સમગ્ર અમદાવાદ શહેરની જનતામાં ખૂબ જ ઉત્સાહ છે. આપ બહાર જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવ્યા છે અને રોજે રોજ જુદી જુદી ભજન મંડળીઓ આવી અને એ પણ જુદા જુદા ભજનો કરતા હોય છે અને લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લેતા હોય છે. ચોક્કસથી તો ભગવાન જગન્નાથજી આજે વાગ્યા સુધી ભક્તો માટે દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવશે ત્યારે સરસપુર વાસીઓમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. કેમેરામેન પૂજન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 11ના પાવન અવસરે સરસપુરના રણછોડરાયજી મંદિરમાં ભગવાનનું લાખેણી મામેરું શ્રદ્ધાળુઓના દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ વર્ષે મયુર થીમ પર તૈયાર કરાયેલા મામેરામાં ભગવાન જગન્નાથજી માટે 3 સોનાના હાર, બહેન સુભદ્રાજી માટે સોનાની નથ, ચાંદીની પાયલ સહિત વિશેષ શણગાર અને તુલસી તથા ચાંદીની ગાય પણ અર્પણ કરવામાં આવશે. અમદાવાદના સરસપુર સ્થિત ઐતિહાસિક નાની મોટી વાસણ શેરીના પ્રાચીન રણછોડરાયજી મંદિર દ્વારા વર્ષો બાદ ભગવાન જગન્નાથજીને મામેરું અર્પણ કરવાની પરંપરા ફરી શરૂ કરવામાં આવી છે. 25 વર્ષ બાદ પુનર્જીવિત થયેલી આ પરંપરા અંતર્ગત ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાના પ્રસંગે ભવ્ય મામેરું અર્પણ કરાશે. મામેરામાં ભગવાન જગન્નાથજી માટે રંગબેરંગી વાઘા, મુગટ, ચાંદીની વાસળી અને સુદર્શન ચક્ર, ભાઈ બળભદ્ર માટે ચાંદીનો હળ તેમજ બહેન સુભદ્રાજી માટે અલંકારો અને પાર્વતી શણગાર ભેટરૂપ અર્પણ કરવામાં આવશે. નાની મોટી વાસણ શેરી સરસપુર અમદાવાદ અને અહીં આવતા ભક્તોને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે ભગવાનનો મહોત્સવ છે, આખા ગામમાં હરખનો હેળો છે, એટલે બધા રાજી ખુશીથી ભગવાનના આગમનની ખુશીમાં ખૂબ નૃત્ય કરો, નાચો, ગાઓ, ભજન કરો, કીર્તન કરો, કોઈની લાગણી દુભાય એવું કંઈ બોલશો નહીં, એવા કૃત્ય કોઈ કરશો નહીં અને બધા હરખ હૈયે ભગવાનને સુંદર ભેટ અર્પણ કરો અને ખૂબ ભંડારો કરો. જૂની વાસણ શેરીમાં રણછોડરાયજીનું પૌરાણિક મંદિર આવેલું છે અને આ મંદિર તરફથી પણ આ વખતે ભગવાન જગન્નાથજી માટે લાખેણી મામેરું જે કહેવાય છે તે કરવામાં આવશે. ત્યારે વાસણ સ્થાનિકો દ્વારા આ મામેરું છે કરવામાં આવશે. રથયાત્રાના દિવસે જગતના નાથ જ્યારે તે મોસાળમાં આવશે તે દિવસે ભગવાનને મામેરું જે છે તે અર્પણ કરાશે. ત્યારે આપ જોઈ શકો છો આ જે રંગબેરંગી વાઘા જોઈ રહ્યા છો તે તેમને અર્પણ કરવામાં આવશે. સાથે જ આપ મુગટ જોઈ રહ્યા છો રંગબેરંગી, તે મુગટ જે છે તે પણ તેમને અર્પણ કરાવશે. ખાસ આ મામેરાની વિશેષતામાં ભગવાન જગન્નાથજી માટે આપ જોઈ શકો છો કે વાંસળી અને સુદર્શન ચક્ર જે છે તે તેમને અર્પણ કરવામાં આવશે. સાથે જ બળદેવભાઈ જે છે તેમને ચાંદીનું હળ જે છે તે તેમને અર્પણ કરવામાં આવશે. આ સાથે જ અલગ અલગ પ્રકારના અલંકારો જેમાં આ બધી જ વસ્તુ જે છે તે ભક્તો દ્વારા પ્રેમથી ભગવાનને અર્પણ કરવામાં આવે છે. ત્યારે વાસણ શેરી તરફથી આ વખતે આ મામેરું 25 વર્ષ બાદ કરવામાં આવી રહ્યું છે. મામેરું કરવામાં આવતું હતું, અર્પણ કરવામાં આવશે અને આ મામેરું જે છે તે આજે દર્શનાર્થે મૂકવામાં આવ્યું છે. કેમેરામેન પૂજન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજ્યમાં હાલ ચોમાસાએ થોડા સમય માટે વિરામ લીધો છે. છેલ્લા 2 દિવસ દરમિયાન રાજ્યના એક પણ જિલ્લા કે તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી. ચોમાસાની અત્યાર સુધીની સ્થિતિની વાત કરીએ તો ગુજરાતમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 8.81 ઇંચ નોંધાયો છે, જે રાજ્યના સરેરાશ વાર્ષિક વરસાદના આશરે 24.63% જેટલો થાય છે. હાલ વરસાદે વિરામ લીધો હોવા છતાં હવામાન વિભાગ આગામી દિવસોમાં પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોડાસર ગામ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાના ખેડૂતો ગંભીર આક્ષેપ કરી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ચાંગોદર, મેરૈયા વિસ્તારની કેટલીક કંપનીઓ વરસાદી પાણીની આડમાં કેમિકલ મિશ્રિત પાણી કેનાલમાં છોડી રહ્યા છે, જેના કારણે ડાંગર સહિતના પાકને ભારે નુકસાન તેમજ જમીનની ફળદ્રુપતા ઘટવા તેમજ પશુધન અને માનવ આરોગ્ય પર ગંભીર અસર થઈ રહી છે. દુર્ગંધ અને ફીણવાળું પાણી આવતા અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. ખેડૂતોએ તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચીધિયા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ પાણી મોરૈયાથી આવી રહ્યું છે
ચાંકોદર થઈ, મોરૈયા થઈ, પરવાળા થઈને અહીં મોડાસર આવી રહ્યું છે. આ પાણીથી અમારે બહુ નુકસાન થાય છે. કેમિકલ વાળું પાણી આવે છે આની અંદર. કેટલા સમયથી આવે છે આ પાણી પહેલો વરસાદ થાય એટલે 4-5 વર્ષથી દર ફેર આવે છે આવું. આ બાબતે તમે કોઈ રજૂઆત કે કોઈ? અમે બધા ગામજનોએ મળીને સૌએ રજૂઆત કરેલી છે બધાએ, પણ કોઈ નિકાસ થતો નથી. પહેલા ફતેવાડીમાં હતો, પછી નર્મદા નિગમમાં ગયું, કોઈ આનો નિકાસ થતો નથી. અમારે આ કાળું પાણી આવે છે તાજપર SK1માંથી અમારામાં પાણી આવે છે. મોરૈયા થઈ, પરવાડા થઈ અમારે આ પાણી આવે છે. એ જો અંદર અમે પડવી તો ચામડીના રોગ થાય છે. કાળું પાણી આવે છે કેમિકલવાળું. અમારે જમીનમાં ફરે છે, અમારા ધરું બળી જાય છે, પાકને નુકસાન થાય છે. જો ઢોરા પીવે તો ઢોરા મરી જાય છે. એટલું ખરાબ પાણી આવે છે ને કેમિકલવાળું જ પાણી આવે છે. આ ટાંકા ઠલવવામાં કેનાલમાં આવે છે. અમે જોયેલા છે કે કેનાલમાં ટાંકા ઠલવવા આવે છે. કોઈ આનું એક્શન કોઈ લેતું નથી. ત્યાં પાણી એવું આવે છે કેમિકલવાળું, જે પેલું ધરું આપણે નાખ્યું એટલે કમ્પ્લીટ નીકળ્યું, અને બિયારણે 1200-1250ના ભાવ લાયેલા, અને આ પાણી ફેરવતા ધરું બધું ખલાસ થઈ ગયું. ચમકે પાછળથી કેનાલનું નરું કેમિકલવાળું જ પાણી અંદર આવે છે, અને આ ગામ બધી ગટરનું પાણી અંદર નાખે છે. આવડા કેટલા સમયથી આવતું આવું પાણી? આ તો ઘણા ટાઈમથી આવે છે. આનું કોઈ કહેવા વાળું જ નથી. પાછળ અંદર નાખે. તો કોઈ રજૂઆત કરેલી કોઈને? રજૂઆત તો કરેલી, પણ કોઈ સાંભળવા વાળું જ નથી ને. એવી છે કે આ ખેતીમાં જે પાણી ચાલુ કર્યું છે હમણાં, વરસાદ પહેલો પડ્યો બરાબર છે, પછી પાણી આ કેનાલમાં કેમિકલ યુક્ત પાણી ફેક્ટરી વાળા ખાલી કરીને નિકાલ કરી રહ્યા છે આ કેનાલમાં, એટલે સંપૂર્ણ પાક નિષ્ફળ જાય એવી અમને પરિસ્થિતિ દેખાય છે. અત્યારે આપણે પાક છે કે પાક અત્યારે ડાંગરના ધરું નાખ્યા છે. ડાંગરમાં નાખ્યું પાણી તો 2 વીઘા ધરું બળી ગયું. તો બીજા ખેડૂતોના સમસ્યા આવી જ છે. પાણીથી ધરું ભરી જાય અને ડાંગરમાં પાણી આ મૂકશે એટલે 100% પાક નિષ્ફળ જ જાય, ખેડૂતના પૈસા બરબાદ થાય છે. સુરતમાં પૂરથી થયેલા નુકસાનના વળતર માટે રાજ્ય સરકારે કામગીરી તેજ કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આજ રાત સુધીમાં સર્વેની કામગીરી પૂર્ણ કરાશે. અનેક શહેરમાં તમામ રહેણાંક તથા કોમર્શિયલ વિસ્તારોને આવરી લેવામાં આવશે. અત્યાર સુધીમાં અંદાજે 3,300 લોકોને કેશ ડોઝ ચૂકવાયા છે, જ્યારે પૂરમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને પણ સહાય આપવામાં આવશે. અને અનેક સોસાયટીઓ હોય, રેસિડેન્શિયલ એરિયા હોય, કોમર્શિયલ એરિયા હોય કે ઇન્ડસ્ટ્રીયલ, આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અનેક લોકોએ જે નુકસાની ભોગવવી પડી છે તેની સર્વેની કામગીરી જે છેલ્લા 3 દિવસથી રાત દિવસ સુરત શહેર મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા જે કરવામાં આવ્યું તેની એક રિવ્યુ બેઠક રાખવામાં આવી હતી. જામનગરમાં સારા વરસાદી કામના સાથે અનોખી ધાર્મિક અને સેવાકીય પહેલ કરવામાં આવી છે. ધી સીડ્સ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન દ્વારા ગાય માટે 7,000 લાડુનો મહાપ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. 700 કિલો ઘઉંનો લોટ, 500 કિલો દેશી ગોળ, 150 કિલો તેલ અને 80 કિલો ચણાના લોટમાંથી બનાવેલા લાડુ શહેરની વિવિધ ગૌશાળાઓ તેમજ રખડતા ગૌધનને ખવડાવવામાં આવશે. અમારી સંસ્થા તરફથી લગભગ 40-50 વર્ષથી અષાઢી બીજના ગાયોને લાડવા આપવા માટેનો ભંડારો કરવામાં આવે છે, અને તેમજ અમારા બજારમાં મજૂર કામ કરતા મજૂર ભાઈઓ બુંદીના લાડવા એને પણ પ્રસાદ કરવામાં આવે છે. લગભગ અમારી સંસ્થા તરફથી અગાઉ તો સંસ્થાઓમાં નિત્ય ભોજન અમે આપી દીધેલું છે. તો અમે પહેલાં તો અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ એમાં અમે પહેલાં ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા, પણ તેથી આપી દીધા પછી અમે અત્યારે વિતરણ કરતા નથી. જૂનાગઢના પ્રખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર એક અત્યંત હૃદયદાવક ઘટના સામે આવી છે. ખેડાના અમદાવાદના મોડજ ગામથી ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસી પરિવારના 12 વર્ષના નિર્દોષ બાળક પર સિંહે હુમલો કર્યો હતો. અંધારામાંથી સિંહે આવીને પાછળથી બાળક પર તરાપ મારી હતી. સિંહ બાળકને હાથમાંથી જ ખેંચીને જંગલ તરફ ભાગ્યો હતો. ત્યારબાદ શોધખોળ કરતા જંગલમાંથી બાળકના બૂટ, કપડાં અને શરીરના કેટલાક અવશેષો જ હાથ લાગ્યા છે. છેલ્લા 3-4 દિવસથી આ ગિરનારની સીડીઓની આસપાસ જ બેસી રહેતો હતો. તેમ છતાં લાઇટ કે સુરક્ષાની પૂરતી સુવિધા ન હોવાથી આ મોટી દુર્ઘટના સર્જાઈ છે. હવે વન વિભાગ તેમજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો છે અને હાલ ગિરનારની મુખ્ય સીડી પર સામાન્ય અવરજવર બંધ કરી દેવામાં આવી છે. વન વિભાગની અલગ અલગ ટીમો બનાવીને સિંહની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
અમે ગિરનારમાં રાત રોકાયા હતા અને સવારે 5:45 ચઢવાનું ચાલુ કર્યું હતું અને 50 પગથિયા ચડ્યા અને અમારો 50-60 જણા હંગાત હતા, બધા હંગાત હતા અને સિંહ આવ્યો અચાનક અને બાળકને લઈ ગયો. લાઇટની સુવિધા નથી અને એમ કહેતા હતા કે 3 દાડાથી સિંહ અહીંયા જ બેઠી રહેતો, પગથિયામાં જ બેસી રહેતો હતો. મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં અનેક જર્જરિત અને ભયજનક ઇમારતો હજુ પણ ઉપયોગમાં હોવાનો મુદ્દો ચર્ચામાં છે. મનપાએ રહેણાંક અને વ્યવસાયિક ઇમારતોને નોટિસ આપ્યા બાદ પણ અનેક સ્થળોએ રહેવા અને વેપાર ધંધાની પ્રવૃત્તિ યથાવત જોવા મળી રહી છે. કેટલીક ઇમારતો પર ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા હોવા છતાં પણ તેનો ઉપયોગ બંધ થયો નથી. ખાસ કરીને વેપારથી ધમધમતા મુલકી ભવનમાં પણ દુકાનો ચાલુ હોવાનું સામે આવ્યું છે. આ સ્થિતિમાં મનપાની કામગીરી સામે સવાલો પણ આવ્યા છે અને કોઈ દુર્ઘટના સર્જાય તો તેમાં જવાબદારી કોણ લેશે તે મહત્વનો સવાલ છે. જામનગરમાં 12 વર્ષની સગીરા ગુમ થયાના મામલે દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારનો આક્ષેપ છે કે 40 વર્ષીય વ્યક્તિ સગીરાને બદ ઇરાદે લઈ ગયો છે. ફરિયાદ નોંધાયાના 7 દિવસ બાદ પણ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતા દલિત સમાજના આગેવાનો ભારે રોષે ફેલાયા છે. તેમજ સમાજના આગેવાનોએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે. સમાજના પ્રતિનિધિઓએ ભેદભાવના આક્ષેપો સાથે તાત્કાલિક સગીરાની શોધખોળ અને કડક કાર્યવાહી અંગે માંગ કરી છે. આજે અમે ડીએસપી સાહેબને રજૂઆત માટે વેપાર કામના દલિત સમાજ અને જામનગર જિલ્લા દલિત સમાજ દ્વારા કે તારીખ 7 તારીખે 12 વર્ષની એક સગીર વયની દીકરીને કે એક નરાધમ 40 વર્ષનો ઢગો કે જે બદકામ કરવાના ઈરાદે અને સગીર વયની દીકરીનું 7 તારીખે અપહરણ કરી જાય છે અને પોલીસ ફરિયાદ નોંધી આજ 7 દિવસ થયા, હજી સુધી એમાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. જો બીજો કોઈ ગુનો હોય કે બીજી કોઈ જ્ઞાતિના હોય તો તરત જ પોલીસ એક્શનમાં આવી જાય. ભાવનગરમાં શેરબજારના રોકાણના નામે કરોડો રૂપિયાની મહાઠગાઈનો મામલો સામે આવ્યો છે. ધામેચા બંધુએ રોકાણકારોને 20% સુધીના ઊંચા વળતરની લાલચ આપી આશરે 35થી વધુ ગામોના લોકોને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યાનો આરોપ છે. આ સમગ્ર કૌભાંડ આશરે 300 થી 400 કરોડ રૂપિયા સુધીનું હોય તેવી આશંકા વ્યક્ત કરાઈ છે. પ્રાથમિક માહિતી મુજબ આ મહાઠગાઈના તાર રાજકીય જોડાણો સુધી પહોંચતા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે, જેને લઈને સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. મારા પૂર્વ વિસ્તારની અંદર 20% રિબેક એટલે કે જે રોકાણકારો છે એને રોકાણના પૈસાની દર મહિને 20% રકમ પરત આપવાનું જે સ્કેન્ડલ હતું એ કંઈક ને કંઈક બધા લોકોના સંપર્કમાં આવતા 400 થી 450 કરોડ રૂપિયાનું સ્કેન્ડલ આખું બહાર આવ્યું છે. જ્યારે આપણે જોવા જઈએ તો આમાં પોલીસની કામગીરી ઉપર શંકાઓ થાય છે. ફરિયાદકા ગામના જે છે જે વર્તેજ પોલીસ સ્ટેશનમાં આવે છે એમાં જે કાલે જે છે જીપીઆઈડીની કલમ 3 અને બીએનએસની અલગ અલગ જે છેતરપિંડીની કલમો છે એના હેઠળ કાલે ગુના દાખલ કરવામાં આવેલ અને એમાં જે છે અત્યાર સુધીમાં 2 આરોપીઓ જે મેઇન જે આ બધું એક ઇકોનોમિક જે ફ્રોડ હતું એના જે સૂત્રધારો છે સંજય અને યોગેશ એને અટક કરવામાં આવેલ છે. અમદાવાદની આંગડિયા પેઢીમાં મેનેજર તરીકે કામ કરતા જીગર જાદવ એકના ડબલ રૂપિયા કરવાની લાલચમાં 11 લાખ રૂપિયા લઈને વિજાપુર તાલુકાના નવા સંઘપુર પહોંચ્યા હતા. આરોપીઓએ 11 લાખના બદલામાં બજારમાં ચાલે તેવી 22 લાખની ફાટેલી અને કટિંગ થયેલી નોટો આપવાનું વચન આપ્યું હતું. ઠગબાજ ટોળકિયાના ગઠિયાઓ એક મકાનમાં લઈ જોઈ તેમની પાસેથી 11 લાખ રૂપિયા લઈ લીધા હતા. બાદમાં 22 લાખ પરત આપવાનું કહી ઘરના અંદરના રૂમમાં જવાનું કહ્યું. પાછળના દરવાજાથી રફુ ચક્કર થયા હતા. ત્યારે આ મામલે પીડિતે વિજાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તુરંત કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓને રોકડ રકમ સાથે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જીગરભાઈ ગણેશભાઈ જાદવ રહેવાસી બોપલ અમદાવાદના હોય અત્યારે આવી ફરિયાદ આપેલ છે. તેઓની સાથે સંતપુર ગામે ઈટના ડબલ ચડવાની લાલચ આપી 11 લાખની છેતરપિંડી કરવામાં આવેલ અને જે ટાઈમે વિજાપુર પોલીસ દ્વારા આ ટાઈમે આરોપી શૈલેષકુમાર રંડુસિંહ મગનસિંહ રાઠોડ રહેવાસી થડાત અંબાજીપુરા તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર તથા રવિન્દ્રસિંહ સોમસિંહ જાલમસિંહ રાઠોડ રહેવાસી નવાસનપુર તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા તથા વસાયા ઉર્ફે વસીમ લતીફ પઠાણ ઉંમર વર્ષ 40 રહેવાસી મદન મિશ્રી યાડો તાલુકો ભુજ જિલ્લો કચ્છ વાળાઓને પકડી પાડી
તે આ કામે ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે. આણંદનું 100 વર્ષ જૂનું ઐતિહાસિક રેલવે સ્ટેશન હવે વર્લ્ડ ક્લાસ સ્ટેશન તરીકે વિકસિત થવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકારની અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ₹65 કરોડના ખર્ચે સ્ટેશનનું આધુનિકીકરણ અને પુનઃ વિકાસ કરવામાં આવશે. નવા સ્ટેશનની ડિઝાઇન સરદાર વલ્લભ પટેલ અને અમૂલ ડેરીની થીમ પર આધારિત રહેશે. આ પ્રોજેક્ટથી મુસાફરોને આધુનિક સુવિધાઓ મળશે તેમજ આણંદની આગવી ઓળખને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળશે. આણંદ રેલવે સ્ટેશનને નવનિર્મિત કરવા માટે લગભગ 65 કરોડ રૂપિયાની માતબર રકમ જે ફાળવી છે. ખરેખર આણંદનું રેલવે સ્ટેશન 100 વર્ષથી ખૂબ જૂનું રેલવે સ્ટેશન છે અને સરદાર સાહેબની જ્યારે કર્મભૂમિ હોય, અમૂલ જેવી ખૂબ મોટી કોઓપરેટિવ સંસ્થા હોય અને વિદ્યાનગર જેવું જ્યારે વિદ્યાનું હબ હોય, ત્યારે ઘણી બધી ટ્રેનો જ્યારે આણંદ રેલવે સ્ટેશન પર અહીંયા ઊભી રહે છે અને અહીંયાથી અમદાવાદ અને મુંબઈ, દિલ્હી જ્યારે ટ્રેનો જતી હોય ત્યારે આણંદ એક મધ્ય ઝોનનું ખૂબ મોટું રેલવે સ્ટેશન છે. મહેસાણાના બહુચરાજી તાલુકાના રણેલા ગામમાંથી સગીરને હેરાન કરતો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે એક યુવકે સ્કૂલ જતી સગીરાને બળજબરીથી મોબાઈલ ફોન આપ્યો અને તેની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કર્યું. તો સંબંધ નહીં રાખે તો સગીરાની નાની બહેનને નુકસાન પહોંચાડવાની ધમકી આપી હોવાના આક્ષેપો ઉચ્ચારવામાં આવ્યા છે. ત્યારે હવે આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગુજરાત 10 માં હાલ બસ આટલું જ. હવે નિહાળો ઝડપી સમાચાર મંતવ્ય એક્સપ્રેસમાં. નમસ્કાર.